ઉર્મિલાજીને ચાન્સ આપ્યો છે. યસ, આમ તો મોટા ભાગે હું સીએમપી વિશે બહુ હજુ શેરિંગ નથી કરતી હોતી, પણ ગઈકાલે અમારી સીએમપીમાં જે 3 બહેનો આવ્યા ને એના વિશે મારે વાત ખાસ કરવી જોઈએ એવું મને લાગે છે. કારણ કે એક બેન જે આવ્યા એને રિલેશનમાં બહુ તકલીફ છે, ખૂબ એટલે અહીંયા હું બોલી ન શકું એટલી તકલીફ છે એને. એના ઘરમાં એના હસબન્ડ સાથેના બીજા અધર રિલેશન, અધર લોકોના રિલેશન, પણ એ બેન 3 દિવસથી જ કરવા શરૂ કર્યું છે એને. પણ એ એટલા ભાવવિભોર હતા કે હું માત્ર 3 દિવસથી જોડાઈ છું, પણ મને એટલો આનંદ આવે છે, મને ખુશી ખુશી એટલી બધી થાય છે ને કે મને હવે કઈ ચિંતા નથી થતી કે હા જે થાય એ ભલે થાય. પણ હું એના વિશે, એના હસબન્ડ વિશે, પછી એના બાળકો વિશે, એ બધા વિશે કે હું લખું છું તો મને ખૂબ આનંદ થાય છે. સીએમપી પૂરી થયા પછી પણ લગભગ એ બેન 2.5 કલાક ઉભા રહ્યા, એટલી બધી એને વાતો કરી તો આપણને એવું થયું કે સીએફએલ કેટલા લોકોના જીવનમાં આટલી બધી વેલ્યુ એડ કરે છે. બીજા એક બેન હતા, એ લગભગ 2 મહિનાથી જોડાયા હતા. એ બેનને એ સાસરેથી ઈ પાછા આવી ગયા હતા અને એને તેડી નહોતા જાતા, તો એને કહ્યું કે મેં ચિંતા છોડી દીધી, કારણ કે હું આ 3 મહિનાથી કરું છું તો મેં ચિંતા છોડી દીધી. મેં વિચાર્યું કે હવે મારા માટે યુનિવર્સ જે સારું હશે એ કરશે. એ બેને કેટલું સરસ કાલે શેરિંગ કર્યું કે આજે જ મારા સાસરિયાવાળા મને લેવા માટે કરીને કહેણ મોકલ્યું છે અને હવે આ લોકો રવિવારે એ લોકો તેડવા આવવાના છે. અરે વાહ. આપણને એવું થાય કે હે ભગવાન કેટલું બધું સારું થાય છે લોકોના જીવનમાં. પછી એક ત્રીજા બા હતા, મોટી ઉંમરના બા, બોલી શકતા નહોતા, બહુ ચાલી શકતા નહોતા, પણ એ કે મારે એકવાર તો સીએમપી માં જવું જ છે. એના દીકરીને એને કહ્યું. એ બિચારા પાર્ટીમાં લખી લખીને મને બધું બતાવતા હતા અને એને એવું કહ્યું કે એના દીકરીએ એવું કહ્યું કે મને એમ છે કે મારા બાએ મને એવું કીધું કે એકવાર મરું નહીં પહેલા મારે સીએમપી માં આવવું છે અને ઉર્મિલાબેનને મળવું છે, કારણ કે મોટી ઉંમરના છે, પણ એની કેવી ઈચ્છા હતી તમે વિચાર કરો. અને એની જે જીજીવિષાને કારણે સરસ આવી પણ શક્યા, ખૂબ રોતાના હર્ષના આંસુ હતા એને. પણ 3 બહેનો અને ખાસ કરીને અમારે જે સંખ્યા હતી એમાં બહેનોની સંખ્યા વધારે હતી અને અહીંયા પણ તમે જુઓ છો બહેનોની સંખ્યા વધુ છે. તો હું એ પણ કહેવા માંગુ છું કે બહેનોમાં ભગવાને કેટલી બધી શક્તિ મૂકી છે, એટલી બધી શક્તિ આપી છે કે અહીંયા જોવા જાવ તો આઈસીએલ મેમ્બર્સ પણ કેટલા બધા લેડીઝ છે. જોવા જાવ તો અહીંયા બધા લેડીઝ જ જોઈએ છે, બધું ઘરનું કામકાજ કરીને પણ આવે છે. એટલે આ સીએફએલ માં જોડાયેલી તમામ લેડીઝને મારા વંદન છે અને સીએફએલ નો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ સો મચ ઉર્મિલાજી. તમે આટલું ગઈકાલના સીએમપી માં આવેલા લોકોનું શેર કર્યું, જેથી ઘણા બધા લોકો ઇન્સ્પાયર થશે નેક્સ્ટ સીએમપી માં જવા માટે. તો થેન્ક યુ સો મચ. નેક્સ્ટ સુધાબેન આનંદ. થેન્ક યુ.